શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 15 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 16મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે વૈશાખ ધર્મનું પાલન તથા રામ નામ જપથી વ્યાગનું વાલ્મીકી થવું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. આ પ્રમાણે કહીને શંખમુનિ વ્યાગની સામે જોઈને ચૂપ થઈ ગયા. તે સમયે દિવ્ય પુરુષે ફરી આ પ્રમાણે કહ્યું, હે મુને, હું ધન્ય છું. તમારા જેવા મહાત્માએ મારા પર અનુગ્રહ કર્યો છે. મારી નિંદિત યોનિ દૂર થઈ ગઈ અને હવે હું પરમ ગતિને પ્રાપ્ત થઈ રહ્યો છું. આ મારા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રમાણે કહીને દિવ્ય પુરુષે શંખમુનિની પરિક્રમા કરી તથા તેમની આજ્ઞા લઈને તે દિવ્ય લોકમાં ચાલ્યો ગયો. ત્યાર પછી સંધ્યા થઈ ગઈ. વ્યાગે શંખને પોતાની સેવાથી સંતુષ્ટ કર્યા અને તેમણે સાયં સંધ્યા કરીને શેષ રાત્રિ વ્યતીત કરી. ભગવાનની લીલા અવતારોની કથા વાર્તા દ્વારા રાત વ્યતીત કરીને શંખમુનિ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને બંને પગ ધોઈને મૌન ભાવે તારક બ્રહ્મનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારબાદ શૌચાદિ ક્રિયાથી નિવૃત્ત થઈને વૈશાખ માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન કર્યું અને સંધ્યા તર્પણ વગેરે બધું કર્મ સમાપ્ત કરીને તેમણે હર્ષયુક્ત હૃદયથી વ્યાગને બોલાવી તેને રામ આ 2 અક્ષરના નામનો ઉપદેશ આપ્યો, જે વેદથી પણ વધારે શુભકારક છે. ઉપદેશ આપીને આ પ્રમાણે કહ્યું, ભગવાન વિષ્ણુનું એક નામ પણ બધા વેદોથી ચડિયાતું છે. આવા અનંત નામોથી ચડિયાતું છે ભગવાન વિષ્ણુનું સહસ્ત્ર નામ. તે સહસ્ત્ર નામ જેટલું જ રામ નામ માનવામાં આવ્યું છે. તેથી વ્યાગ, તમે નિરંતર રામ નામના જપ કરો અને મૃત્યુ પર્યંત મારા બતાવ્યા પ્રમાણે ધર્મનું પાલન કરતા રહો. આ ધર્મના પ્રભાવથી તમારો જન્મ વાલ્મીક ઋષિને ઘેરે થશે અને તમે આ પૃથ્વી પર વાલ્મીકી નામે પ્રસિદ્ધ થશો. વ્યાગને આવો આદેશ આપીને મુનિવર શંખ દક્ષિણ દિશામાં પ્રસ્થાન કરે છે. વ્યાગ પણ શંખમુનિની પરિક્રમા કરીને વારંવાર તેમના ચરણોમાં પ્રણામ કરી અને જ્યાં સુધી તેઓ દેખાય છે ત્યાં સુધી તેમના તરફ જોતા રહે છે. પછી તેણે અતિ યોગ્ય વૈશાખ ધર્મોનું પાલન કર્યું. જંગલથી કોઠા, ફણસ, જાંબુ અને કેરી વગેરે ફળો દ્વારા રસ્તામાં થાકેલા પથિકોને તે ભોજન કરાવતા હતા. પગરખા, ચંદન, છત્રી, પંખો વગેરે દ્વારા તથા રેતીનું બિછાનું તથા છાયા વગેરે વ્યવસ્થાએ પથિકોનો પરિશ્રમ અને પસીનાનું નિવારણ કરતા હતા. પ્રાતઃકાળે સ્નાન કરીને દિવસ રાત રામ નામનો જપ કરતા. આ પ્રમાણે ધર્મ અનુષ્ઠાન કરીને તે બીજા જન્મમાં વાલ્મીકનો પુત્ર થયો. તે સમયે તે મહાયશસ્વી વાલ્મીકીના નામે પ્રસિદ્ધ થયો. તે જ વાલ્મીકીજીએ પોતાની મનોહર પ્રબંધ રચના દ્વારા સંસારમાં દિવ્ય રામકથાને પ્રકાશિત કરી.
જે સમસ્ત ધર્મ બંધનોનો નાશ કરનારી છે. મિથિલાપતે જુઓ, વૈશાખ માસનું મહાત્મ્ય કેવું ઐશ્વર્ય પ્રદાન કરનારું છે, જેનાથી એક વ્યાગ પણ પરમ દુર્લભ ઋષિભાવને પ્રાપ્ત થાય છે. આ રોમાંચકારી ઉપઆખ્યાન સર્વ પાપોને નાશ કરનારું છે. જે આ ઉપઆખ્યાનને સાંભળે છે કે બીજાને સંભળાવે છે તે ફરી માતાના ગર્ભમાં જતો નથી. મિથિલાપતિ પૂછે છે, હે બ્રહ્મન, આ વૈશાખ માસમાં કઈ કઈ તિથિઓ પુણ્યદાયી હોય છે? શ્રુતદેવજી કહે છે, સૂર્ય મેષ રાશિ પર સ્થિત થાય ત્યારે વૈશાખ માસમાં તિથિઓ પુણ્યદાયી માનવામાં આવી છે. એકાદશીએ કરેલું પુણ્ય કરોડો ગણું થાય છે. તેમાં સ્નાન, દાન, તપસ્યા, હોમ, દેવપૂજા, પુણ્યકર્મ અને કથાનું શ્રવણ કરવામાં આવે તો તે તત્કાળ મુક્તિપ્રદ છે. જે રોગગ્રસ્ત અને દરિદ્રતાથી વ્યાકુળ હોય તે મનુષ્ય આ પુણ્યમયી કથાને સાંભળીને કૃતકૃત્ય થઈ જાય છે. વૈશાખ માસ મનથી સેવન કરવા યોગ્ય છે, કેમ કે તે સમય ઉત્તમ ગુણોથી યુક્ત છે. દરિદ્ર, ધનાઢ્ય, પંગુ, અંધ, નપુંસક, વિધવા, સાધારણ સ્ત્રી, પુરુષ, બાળક, યુવા, વૃદ્ધ અને રોગગ્રસ્ત મનુષ્ય હોય તો પણ વૈશાખ માસનો ધર્મ દરેકના માટે અત્યંત સુખસાધ્ય છે. પરમ પુણ્યમય વૈશાખ માસમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં સ્થિત હોય ત્યારે પાપનાશીની અમાવસ્યા કોટી ગયા તીર્થ જેટલું ફળ આપનારી હોય છે. રાજન, જ્યારે પૃથ્વી પર રાજા સાવરણીનું રાજ્ય હતું તે સમયે 30મા કળિયુગના અંતમાં બધા ધર્મનો લોપ થઈ ચૂક્યો હતો. તે સમયે અનંત દેશમાં ધર્મવર્ણ નામે એક વિખ્યાત બ્રાહ્મણ હતા. મુનિવર ધર્મવર્ણએ તે કળિયુગમાં જ કોઈવાર મહાત્મા મુનિઓના સંઘયાત્રામાં ભાગ લેવા માટે પુષ્કર ક્ષેત્રની યાત્રા કરી. ત્યાં થોડા વ્રતધારી મહર્ષિઓએ કળિયુગની પ્રશંસા કરતા કહે છે, સત્યયુગમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું જે પુણ્ય એક વર્ષમાં સાધ્ય છે તે જ પુણ્ય ત્રેતામાં 1 માસમાં અને દ્વાપરમાં 15 દિવસોમાં સાધ્ય થાય છે. પરંતુ કળિયુગમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી લેવાથી જ તે 10 ગણું પુણ્ય થાય છે. કળિયુગમાં અલ્પ પુણ્ય પણ કરોડ ગણું થાય છે. જે એકવાર પણ ભગવાનનું નામ લઈને દયાદાન કરે છે અને દુકાળમાં અન્ન આપે છે તે અવશ્ય ઉધર્વલોકમાં જાય છે. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 16મો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પવિત્ર મહાત્મ્ય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.